હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પાઉંભાજી। પાઉંભાજી બનાવવા માટે આ બધા શાકભાજી મેં તૈયાર કરીને રાખ્યા છે। ફ્લાવર, દૂધી, કોબીજ, બટેટા, રીંગણ આ બધું મેં સમારીને ધોઈને રાખ્યું છે। આ બધું જ મેં કુકરમાં લઈ લીધું છે। તેમાં આ રીતે છીણેલું બીટ એડ કરીએ। બીટ એડ કરવાથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવે છે। તેમાં આ રીતે થોડી હળદર ઉમેરીએ, સ્વાદ પ્રમાણે મીઠું, તેમાં પાણી નાખી દઈએ। તો શાકભાજી બફાય એટલું પાણી ઉમેરી દેવાનું છે અને કુકર બંધ કરી દઈએ। હવે તેને ગેસ ઉપર લઈ લઈએ, બાફી લઈએ। તો મેં બાફવા મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દઈએ। આ લીલા વટાણા લીધા છે, તેને બાફવા માટે તેમાં થોડું પાણી એડ કરીએ, થોડું મીઠું ઉમેરી દઈએ। હવે વટાણાને બાફી લઈએ। વટાણાને આ રીતે બાફવાથી સરસ બફાઈ જાય છે। બહુ વધારે પડતા નથી બફાતા, આપણે જેવા જોઈએ તેવા મીડિયમ સરસ બફાઈ જાય છે। તેને થોડીવાર બંધ કરી દઈએ। ભાજી બનાવવા માટેની ગ્રેવી કરવા માટે મેં અહીંયા 3 ટમેટાં, 1 લીલું મરચું, આદુના આ રીતે ટુકડા કરી લીધા છે। આની હવે આપણે ગ્રેવી કરી લઈશું। જો તમારે ડુંગળી અને લસણ એડ કરવું હોય તો એની પણ ગ્રેવી કરીને એડ કરી શકાય છે। મેં આ રીતે ગ્રેવી રેડી કરી લીધી છે। વટાણા પણ આ રીતે સરસ બફાઈ ગયા છે। બધું શાક સરસ રીતે બફાઈ ગયું છે। હવે તેને આ રીતે પીસી લઈએ। સરસ રીતે પીસાઈ ગયું છે। હવે ભાજીનો વઘાર કરી લઈએ। મેં અહીંયા 4 થી 5 ચમચા તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં ½ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ, કેપ્સિકમ, પછી આપણે રેડી કરેલી ગ્રેવી એડ કરીએ। ¼ ટીસ્પૂન જેટલી હળદર, લાલ મરચું પાવડર તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, બધું સરસ રીતે મિક્સ કરીને સાંતળી લઈએ। તેલ ઉપર આવે ત્યાં સુધી સરસ રીતે સાંતળી લેવાનું છે। તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે। હવે તેમાં લીલા વટાણા એડ કરીએ, આ મેં કસૂરી મેથી લીધી છે, તેને હાથ વડે આ રીતે વાટીને એડ કરવાની છે। કસૂરી મેથી એડ કરવાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેમાં આ બાફેલું શાક ઉમેરી દેવાનું છે। બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ। સરસ રીતે ઉકાળી લઈએ। ભાજીનો સરસ એવો કલર લાવવા માટે થોડું તેલ ગરમ કરી લઈએ। ભાજી સરસ ઉકળી ગઈ છે। તેમાં ઉપરથી લાલ મરચું પાવડર, પાવભાજીનો મસાલો, તેલ થોડું એવું ગરમ થાય એટલે મસાલાની ઉપર નાખી દેવાનું છે, જેથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવશે। સરસ રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો આ રીતે વઘાર કર્યા બાદ ભાજીનો કલર ખૂબ જ સરસ આવ્યો છે। હવે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દઈએ। બે મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈએ।
તો ભાજી સરસ રીતે ઉકળી ગઈ છે. તેમાં બટર એડ કરીએ, કોથમીર એડ કરી દઈએ. આપણી ભાજી સર્વિંગ માટે રેડી છે. સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે અને કલર પણ સરસ આવ્યો છે.